કરવતના ભાગરૂપે સાચો સેવક, સાચો નેતા, આદિવાસી સમાજનું ઘરેણું ચૈત્ર વસાવાને ખોટી રીતે ફસાવીને આવી રહ્યા છે કેજરીવાલ ક્ષેત્રભાઈ વસાવાને છોડાવવા માટે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા તો બિલકુલ બી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે લગાતાર તમને લેટેસ્ટ ન્યૂઝ મળી રહી છે। મિત્રો, જેમ કહેવાય છે કે કેજરીવાલ આવી રહ્યા છે ક્ષેત્રભાઈ વસાવાને છોડાવવા માટે। જી હા મિત્રો, શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર વાત કરવાના છે, એટલે વિડીયોને બિલકુલ બી સ્કીપ ના કરતા ચાલો આપણે જાણી લઈએ। તારીખ 7 જાન્યુઆરી 2024 રોજ આવી રહ્યા છે નેત્રંગના ખાતે કેજરીવાલ। જી હા મિત્રો, જેમ કહેવાય છે કે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી, આપના મુખ્યમંત્રી, દિલ્હીના જે રાજધાની ઉપર રાજ કરતા એવા કેજરીવાલ આવી રહ્યા છે નેત્રંગ ખાતે 7 તારીખે। જ્યાં મિત્રો જેમ કહેવાય છે કે ક્ષેત્રભાઈ વસાવા એમ તો હાલ જેલમાં છે, અને પણ જેલમાંથી એમના જે પત્ની છે એમના વર્ષાબેન ચૂંટણી લડવાના છે, એટલા માટે ભરૂચ સીટ પર ચૂંટણી લડવાના છે। અને 7 તારીખે આપના મુખ્યમંત્રી કેજરીવાલ આવી રહ્યા છે 7 તારીખે નેત્રંગ ખાતે। જેમ કહેવાય છે કે ક્ષેત્રભાઈ વસાવાના પરિવારને પણ મુલાકાત લેશે, અને એવું પણ કહી રહ્યા છે કે જામીન અરજીની પણ રિક્વેસ્ટ કરશે, એવું પણ કરી રહ્યા છે। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કે ભરૂચ સીટની અંદર ક્ષેત્રભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન લડવાના છે, તો એ અવશ્ય જીતશે કે નહીં જીતે એ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવવાનું। હાલમાં આખું ગુજરાત દુઃખમાં પડ્યું છે, કેમ ક્ષેત્રભાઈ વસાવા એક આદિવાસીના એક નેતા છે, પ્રિય નેતા છે, એમને જેલમાં નાખતા પહેલાં ખૂબ બધા ચર્ચા જાગી હતી। મિત્રો, આને લઈને તમારે કોમેન્ટ બોક્સમાં બિલકુલ બી જાણવાનું ભૂલવાનું નથી, કેમ કે ક્ષેત્રભાઈ વસાવા નાની ઉંમરમાં જ એમએલ બની ગયા હતા, ત્યારથી એવું કહી રહ્યા છે કે પાર્ટી વિરુદ્ધ કરીને જેમને કરીને એમને ફસાવવામાં આવ્યા છે, કે ખોટી રીતે કેસ કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા છે, એવું પણ લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર તો એ છે કે આવી રહ્યા છે, તમે એવું પૂછી રહ્યા હતા કે કેજરીવાલ કેમ છોડાવવા નથી આવતા, તો મિત્રો આવી રહ્યા છે તારીખ 7 2024 રોજ નેત્રંગ ખાતે એમનું જો ખૂબ મોટું મીટિંગ થવાનું છે। તો મિત્રો તમે પણ આ મીટિંગના અંદર ભાગ લેવાના છે કે નથી એ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। મિત્રો તમને બધી જ જાણકારી મળી ગઈ હશે કે ક્ષેત્રભાઈ વસાવાના છોડાવવા માટે કેજરીવાલ આવી રહ્યા છે નેત્રંગ ખાતે। જી હા મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું મળતી માહિતી અંદર।